હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો શું તમે ક્યારેય ફણસી ઢોકળીનું શાક બનાવીને ખાધું છે? તો આપણે આજે ફણસી ઢોકળીનું શાક બનાવવાનું છે. તો આ રેસીપીને જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં ફણસી લીધી છે અને તેને આવી રીતે કટ કરી લીધી છે. નાના નાના પીસ કરી લેવાના છે. આપણે કુકરમાં બનાવવાનું છે આ શાક. તો કુકરમાં થોડું તેલ મૂકીએ અને ત્યાર પછી રાઈ જીરુંનો વઘાર કરી લઈશું. જો એકદમ રાઈ જીરું તતળી ગયા છે. તતળી જાય ત્યાર પછી આપણે તેમાં જે ફણસીને નાના નાના કટ કર્યા છે એને પાણીમાં ધોઈ અને શાકમાં ઉમેરી લઈએ. તેનો વઘાર કરી અને 2 થી 3 વિસલ આપણે તેમાં કરી લઈશું. ત્યાર પછી આપણે તેની ઢોકળી બનાવવાની છે. તો ફણસી ઢોકળીનું શાક છે એ ખૂબ જ ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે ખાવામાં. તો એક વખત તમે પણ આવું શાક ઘરે જરૂરથી બનાવજો. તો ફણસીમાં તેમાં મસાલો આપણે જે સાદું નોર્મલ આપણે શાક વઘારીએ એવી રીતે જ વઘારવાનું છે. હળદર, લાલ મરચું અને મીઠુંને એડ કરી અને થોડું પાણી ઉમેરીને આપણે વિસલ કરી લઈએ. તો હવે આપણે તેની ઢોકળી બનાવી લઈએ. ઢોકળી બનાવવા માટે મેં ચણાનો લોટ, થોડો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ, જાડો લોટ આવે એ, અને થોડોક બાજરીનો લોટ લીધો છે. એ ત્રણેય લોટ લેવાનો છે. તેમાં હળદર, ધાણા જીરું અને લાલ મરચું, હિંગ અને મેથી, સ્વાદ અનુસાર આપણે મીઠું તેમાં ઉમેરીશું. નમક છે, થોડો ગોળ, થોડું તેલ, એ બધું ઉમેરી અને પછી ઉપરથી તેમાં મેથીને કટ કરેલી છે જે સમારી રાખી હતી એને પાણીમાં ધોઈ અને એને આપણે ઉમેરી લઈએ. તો હવે આપણે એકદમ સરસ એવો લોટ બાંધી અને તેની આપણે નાના નાના મુઠિયા બનાવી લઈશું. તમે તમારા પસંદથી એમાં ગોળ ઢોકળી પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા મુઠિયા બનાવ્યા છે. ટેસ્ટ તો ઢોકળીનો અને મુઠિયાનો સેમ જ આવે છે, બસ શેપ અલગ બનાવવાનો છે. તો મેં અહીંયા તે મુઠિયા વાળી લઈશ. એ મુઠિયા બધા વાળી અને તેને તળી લેવાના છે. જો અને તેને તેલથી કૂણવી લઈશું પહેલાં, અને પછી તેને નાના નાના રીતે મુઠિયા બની જાય તે પછી આપણે એને બધાને તળી લઈશું. તળી ગયા બાદ આપણે એક લોયું મૂકીશું. એમાં થોડું તેલ, અને ઉપરથી આપણે જે વઘાર કરીએ એ ખૂબ જ સરસ બને છે. એનો કલર પણ સરસ આવે છે શાકનો, અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે. તો જુઓ, બધી જ મુઠિયા નાના નાના બની ગયા છે. હવે તેને લો ફ્લેમ પર આપણે તેને તળી લઈશું. એને બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી તળવા, નહીંતર બળી જશે અને અંદરથી કાચા રહેશે. એટલા માટે આપણે તેને ધીમા ગેસ ઉપર આપણે તળવાના છે. તો જુઓ, આવી રીતે મુઠિયા બધા બની જાય, બધાને તળી હવે આપણે પાછો જે બીજો વઘાર છે એ કરી લઈએ. તો તેમાં મેં થોડા રાઈ જીરું અને હિંગને ઉમેરી છે. ત્યાર પછી થોડા ટમેટાં સમારી રાખ્યા હતા. ટમેટાનો વઘાર કરશું જેથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. લસણની ચટણી ઉમેરી લઈશું. તમે લસણની કળીનો પણ ઉપયોગ કરી શકો છો, તેનાથી પણ ટેસ્ટ સરસ આવે છે. તો ટમેટાં એકદમ સોતરી લેવાના છે. ટમેટાં સોતરાઈ ગયા બાદ જે આપણે કુકરમાં શાક બનાવ્યું હતું, ફણસીને વઘારી હતી, જે નોર્મલ શાક વઘારીએ સાદા એવી રીતે જ હવે તેને આપણે તેમાં ઉમેરી લઈએ. ત્યાર પછી આપણે જે મુઠિયા ઢોકળી બનાવી છે એને આપણે તેમાં એડ કરી લઈએ અને થોડું પાણી નાખી અને તેને એકદમ સરસથી ચડવા દઈશું, એટલે જેથી કરીને એક રસ થઈ જાય, સ્વાદ તેનો સરસ આવે, બધું મિક્સ થઈ જાય. હવે તેમાં લાલ મરચું, ધાણા જીરું ઉપરથી એડ કરી છે. થોડો ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો, તો પણ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જુઓ, હવે 2 થી 3 મિનિટ માટે મેં તેને ઢાંકી અને ચડવા આપું. હવે થોડું પાણી નાખી રસાવાળું શાક આપણે થોડું કરવાનું છે. તો આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુમાં વધુ શેર કરજો. અને તમે પણ ઘરે આ શાકને બનાવવાની ટ્રાય કરજો, જેથી કરીને બધાને ખૂબ જ ભાવે છે. તો ફણસી ઢોકળીનું શાક રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આવી જ અવનવી વિડીયોઝ જોવા માટે ચેનલ પર બન્યા રહેજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.